નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજના વિડીયો અંદર હું તમને ગુજરાત પંચાયત સેવા વર્ગ 3 સવર્ગની જુનિયર ક્લાર્ક, ગ્રામ પંચાયત મંત્રી, ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, ફિમેલ હેલ્થ વર્કર વગેરે જેવી પોસ્ટ પર આવેલી સીધી ભરતીની સંપૂર્ણ માહિતી આપવાનો છું। તો વિડીયોના અંત સુધી જોશો અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 સવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે, જેમાં વિવિધ પોસ્ટ અને તેની ખાલી જગ્યાઓની માહિતી મેળવીએ તો લેબોરેટરી ટેકનિશિયનની કુલ જગ્યાઓ છે 43, સ્ટાફ નર્સની કુલ જગ્યાઓ છે 36, વિસ્તરણ અધિકારી ખેતીની કુલ જગ્યાઓ છે 12, પશુધન નિરીક્ષકની જગ્યાઓ કુલ છે 23, આંકડા મદદનીશની કુલ જગ્યાઓ છે 18, જુનિયર ફાર્માસિસ્ટની જગ્યાઓ કુલ છે 43, વિસ્તરણ અધિકારી સહકાર ગ્રેડ 2ની કુલ જગ્યાઓ છે 8, સંશોધન મદદનીશની કુલ જગ્યાઓ છે 5, મુખ્ય સેવિકાની કુલ જગ્યાઓ છે 20, ગ્રામ સેવકની કુલ જગ્યાઓ છે 112, ફિમેલ હેલ્થ વર્કની કુલ જગ્યાઓ છે 324, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કની પુરુષમાં કુલ જગ્યાઓ છે 202, જુનિયર ક્લાર્ક વહીવટી હિસાબની કુલ જગ્યાઓ છે 102, ગ્રામ પંચાયત મંત્રીની કુલ જગ્યાઓ છે 238, અધિકારી મદદનીશ ઇજનેરની સિવિલ જેમની કુલ જગ્યાઓ છે 48, નાયબ ચીટનીશની કુલ જગ્યાઓ છે 17। તેમાં કુલ જગ્યાઓ મળીને પંચાયત સેવા વર્ગની સીધી ભરતી પર 1251 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। તો ઓનલાઈન અરજી ફોર્મ છે 15/4/2025થી શરૂ થયું છે અને 15/5/2025ની છેલ્લી તારીખ છે। અને જે ઓનલાઈન વેબસાઇટ છે તેની ojas.gujarat.government.in પર જઈને તમે ફોર્મ ભરી શકો છો। ખાસ નોંધ, આ ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે છે। શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરે જેવી માહિતી પોસ્ટ મુજબ અલગ અલગ છે। તે તમામ વિગત જોવા માટે લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે। સામાન્ય ઉમેદવારો માટે પણ આ તમામ પોસ્ટ માટે ટૂંક સમયમાં જાહેરાત આવી શકે એમ છે। તો એ જાહેરાત જ્યારે પણ આવશે ત્યારે પણ વિડીયો બનાવીને જરૂરથી જણાવીશ। તો મળીએ છીએ કોઈ આવનારા નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।